હકીકત જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું ફરી મારા એક નવા બ્લોગમાં, નવા વિડીયોમાં. બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. ખાસ તો આપણે જો અત્યારમાં છે ને 12 વાગી ગયા છે અને 12 વાગે બ્લોગ ચાલુ કર્યો છે, કેમ કે બીજું ઘરનું બધું કામ હતું ને થોડું, તો એ બધું કરી નાખ્યું છે અને પછી મેં કીધું નિરાતે બ્લોગ ચાલુ કરીને હવે છે ને આપણે રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે, તો આપણે છે ને મૂકવાના છે ચણા બાફા મૂકવાના છે. જો મેં હેંજે પલાળી દીધા હતા મસ્ત મજાના, તો હવે છે ને હું ચણા બાફા મૂકી દઉં. હવે મેં છે ને જો ચણા બાફા મૂકી દીધા છે, પાણી થોડું ગરમ થઈ જાય પછી આપણે નાખી દેવી એટલે વાર ન લાગે ને, એકદમ બફાઈ જાય ને એવું છે. અને અમારે છે ને બહુ તડકો પડે, તમારે કેવો પડે કહેજો. તડકો છે ને કાંઈ ઓછો થતો જ નથી. વરસાદ આવી જાય ને તો સારું, પણ વરસાદ ક્યાં આવતો નથી એવું છે. ખબર નહીં કેટલો મોડો આવશે વરસાદ. વરસાદ આવી જાય તો સારું, બાકી તો જો અહીંયા સારું કરવા આવવાના હતા કે એવા નહીં. અને પછી છે ને શાક વઘારી નાખું, પછી રોટલા બનાવવાના છે એ બનાવી નાખું. 1 nap later. અત્યારે 3 વાગી ગયા છે ને આપણે જો નવો માલ આવી ગયો છે. આ વખતે છે ને નાની બેગ આવી છે પાછી, જો તો હવે આટલી એવી છે, આ બનાવવાની છે. અને અહીંયા આમાં છે ને હેન્ડલ ને એવું છે, હવે એ બધું બહાર કાઢવાનું છે. મને એમ હતું ખાલી એક જ છે, પણ 2 નીકળ્યા છે. કંઈ નહીં, હાલો આપણે બનાવવાનો તો છે જ તે, તો હું કાઢી લઉં. આ શેનું બનાવવાનું ચાલુ કરી દઉં, પછી આપણે બેગ બનશે તો જો આપણે શેનું જોડી દઈએ. 2 hours later. તો ફેમિલી આજ મારે છે ને પાણીપુરી બનાવવાની છે, એટલે આપણે જો બટેટા લઈ લીધા છે મસ્ત મજાના, અને હવે છે ને એને પહેલાં બાફી નાખવાના છે. એટલે મસાલો તૈયાર કરી લઈએ અને પછી છે ને પાણીને એવું બનાવીએ. તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો, મજા આવશે. આજ તો છે ને પાણીપુરી ખાવાની છે. પછી બટેટા બફાઈ ગયા એટલે આપણે જો પહેલાં તો મસ્ત મજાના ફોલી લીધા અને પછી મસાલો બધો રેડી કરી લીધો. અને વિડીયો લેવાનું છે ને મને સૌ ભૂલાઈ જ ગયું હતું, એટલે કાંઈ વિડીયો લેવાનો નહોતો. તો જો આવો કંઈક મેં મસ્ત મજાનો બધો મસાલો બનાવ્યો હતો અને તૈયાર કરી લીધું હતું. તો પૂરી તો અમે છે ને તૈયાર જ લાવ્યા હતા. The next day. હેલો ફેમિલી, તો ગુડ મોર્નિંગ. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને આપણે જો આજે છે ને ટિફિન બનાવવાનું છે. એટલે જો આપણે શાક મૂકી દીધું છે અને હવે રોટલીનો લોટ બાંધવાનો છે. આજે છે ને શનિવાર છે એટલે આપણે ટિફિન બનાવવાનું હોય, તો બસ હાલો હવે ટિફિન બનાવી લઈએ અને પછી મળીએ. A few moments later. તો ફેમિલી હવે છે ને આપણું ટિફિન ને એવું બધું બની ગયું છે ને ઘરનું કામ એ બધું મેં મસ્ત મજાનું કરી નાખ્યું છે. જો કચરા પોતા ને બધું કરી નાખ્યું છે. અને હવે છે ને મારે મશીને બેસવાનું છે, આ બધી બેગ બનાવવાની છે. તો હવે આપણે છે ને કામ કરવાનું ચાલુ કરી દઈએ અને આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલે કોઈ નવા વિડીયો સાથે. બાય બાય, જય શ્રી રામ.